सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। श्री शिव सेवक दिल्ली शाखा सूरत द्वारा આવું સુંદર આયોજન કર્યું એ બદલ બધા કાર્યકર્તાઓને એકવાર તાળીઓથી વધાવે। તમારે આશીષભાઈની ખૂબ જ પ્રશંસા થઈ છે, એઓને પણ આપ તાળીઓથી વધાવે। અહીં ઉપસ્થિત સર્વ ભાઈ ભક્તો અને દિલ્હી શાખાના જે કાર્યકર્તાઓ છે, સુરતની શાખાના જે કાર્યકર્તાઓ છે, તેમજ જે ભોજન કે વગેરે સેવા આપનારા છે દાતાશ્રીઓ, તેમજ અમારે અંકિતભાઈની ટીમ અને આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ। મિત્રો, જીવનમાં ઘણી શામ હોય છે, પણ આજ શામ એક શિવ કે નામ પર નિકાળો। જીવનમાં ઘણું આપણે કરતા હોઈએ છીએ, એક પાર્ટી કરીએ છીએ તો હજારો રૂપિયાનો આપણે ધોવાડો કરીએ છીએ, પણ શિવને નામે એકવાર પોતાનો પસીનાનો પૈસો, મહેનત કરેલો પૈસો, કોઈનો સીનવેલો પૈસો નહીં, એ દાન ઉગતું નથી। કોઈનો સીનવી લીધો હોય પૈસો દાન કરો ને, એ દાન નહીં ઉગે, પણ પોતાના પસીનાનો પૈસો 1 રૂપિયો પણ આપો તો પણ 1 લાખ બરાબર છે। એ પસીનાનો પૈસો આવી પરસેવામાં વાપરવાનો યોગ્ય હોય તો આ કાર્યક્રમ દ્વારા આમાં ખૂબ સહયોગ આપો। આ એક પૈસાનું પૂર્ણ એક કલ્પના કરો, જ્યાં હિમાલયની કંદરા ઉપર જવા માટે અમારી ટીમ, અમારા હિતેશભાઈ અને અમારા કાર્યકર્તાઓ જઈ આવ્યા છે। હું હજી નથી ગયો, ભગવાનને પ્રાર્થના કરું તંદુરસ્તી આપે એકવાર હું પણ યાત્રા કરું, પણ એ જગ્યા પર એક પાણીનો ગ્લાસ મળી શકે, એક ટાઈમનું ભોજન મળી શકે, એવો સમય હોય ચારે તરફ હિમાલયની કંદરામાં બરફ વહેતો હોય અને ત્યારે આપણને એક ટુકડો મળે ને, ત્યારે આપણે ઈશ્વરની અનુભૂતિ થતી હોય। આવું સુંદર કાર્ય આ સુરત શાખા કરી રહી છે, એઓને તાળીઓથી વધાવીએ। દર વર્ષે આ કાર્યક્રમમાં મારી હાજરી હોય છે અને હજારોની લાખોની મેદની હોય છે। કઈ પ્રકારની ઝાંખીઓ તમે પ્રત્યક્ષ શિવની ઝાંખી જોઈ શકો છો, એવો આ સુંદર કાર્યક્રમ છે। આવો મિત્રો, આવું સુંદર જ્યારે ધર્મનું કાર્ય થતું હોય તો કહે છે કે ટીપે ટીપે સરોવર, કાંકરી કાંકરી પાર। અને એક પૈસો ભેગો કરીને આ ટીમને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે આવું મોટું વિશાળ કાર્ય કરે છે અને સમાજને પોતાનું વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે કે તમે બધા શિવ ભક્તો અમારા છો અને આ કાર્યક્રમ આપણે કરતા હોઈએ છીએ। એટલે આવા કાર્યક્રમની અંદર જે આનંદ કરી રહ્યા હોય, માણી રહ્યા હોય, તમને ભગવાને કંઈક આપણે આપ્યું હોય તો કંઈક આપતો રહેજે। એટલે આ એક યોગ એવો છે, એવો સમય છે જે હિમાલયની કંદરામાં જઈને ભગવાન શિવ મળે ન તો કંઈ નહીં, પણ એક શિવના નામે જે ભક્તો જાય છે ને એક ટાઈમનું પ્રસાદ મળી જાય ને, ત્યારે શિવની અનુભૂતિ ત્યાં દર્શન કરવા વાળાને થાય છે। એટલે આવો સુંદર કાર્યક્રમ છે। મારી હૃદયથી દરેક કાર્યકર્તાઓને, દાતાશ્રીઓને અને આ ટીમને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। હું જાજો સમય નહીં લઉં, પણ કાર્યક્રમ નિહાળતા અમને ખૂબ જ આનંદ આવે છે। દર વર્ષે આવું છું, કંઈ ને કંઈ વિશેષ કાર્યક્રમ ચાલતા હોય, આવો આપણે પણ સાથે મળીને એક શામ શિવ કે નામ પર માણીએ। આગળના કાર્યક્રમને સૂચિ પ્રમાણે ભારત માતા કે વંદે નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। આભાર બાપુ, એકવાર ફરીથી આપણે બાપુને ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ।